વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બીજી પ્રવૃત્તિ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: આપણી જાહેર મિલકતો કઈ છે તે વિશે લખવું. પદ્ધતિ: જાહેર મિલકત. જાહેર મિલકત આપણી સુવિધાઓ માટે હોય છે. આ બધી સુવિધાઓ કોઈની માલિકીની હોતી નથી. આમ છતાં તે બધાની હોય છે. આવી વસ્તુઓનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે. આવી મિલકતોને આપણી જાહેર મિલકત કહેવાય છે. જાહેર બગીચો. ગામમાં કે શેરીમાં આવેલો બગીચો એ આપણી જાહેર મિલકત છે. બગીચો બાળકોની રમતગમત માટે હોય છે, જેથી તેનું જતન કરવું જોઈએ. ગામનું તળાવ. ગામના સીમમાં આવેલું તળાવ એ આપણી જાહેર મિલકત છે, તેથી તેમાં કચરો ન નાખવો જોઈએ. ધાર્મિક સ્થળો. ગામમાં કે શેરીમાં ધાર્મિક સ્થળ હોય છે, જેમ કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે હોય છે, જે આપણી જાહેર મિલકત કહેવાય છે. પ્રાથમિક શાળા. ગામમાં પ્રાથમિક શાળા હોય છે, જેમાં ગામના બધા બાળકો શાળામાં ભણવા માટે જાય છે, જે આપણી જાહેર મિલકત કહેવાય છે. બસ સ્ટેશન. મુસાફરી કરવા માટે ગામમાં બસ સ્ટેશનની સુવિધા હોય છે, જ્યાંથી મુસાફરી માટે બસની સુવિધા મળી રહે છે. બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે. આવી મિલકત જાહેર મિલકત કહેવાય છે. જાહેર પુસ્તકાલય. ગામમાં એક જાહેર પુસ્તકાલય પણ હોય છે. પુસ્તકાલયમાં જુદા વિષયોના પુસ્તકો હોય છે. જ્યાં બાળકોથી માંડીને મોટા લોકો સુધી વાંચવા માટે પુસ્તકાલયનો સહિયારો ઉપયોગ કરી શકે છે. આવી મિલકત જાહેર મિલકત કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે જાહેર મિલકતો એ આપણી સુખ સુવિધા માટે હોય છે, જેથી આવી મિલકતોનો યોગ્ય ઉપયોગ અને જાળવણી કરવી જોઈએ.